બનાસકાંઠાથી વિજયનગરનું પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું। વિજયનગરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ તરફનો રસ્તો બંધ થયો। વણજ ડેમથી વિજયનગર તરફ જતો પોળો વિસ્તારને રસ્તો બંધ થયો છે। પ્રવાસીઓને આ રસ્તા પરથી આવવા જવા પર પ્રતિબંધ મુકાયો છે। જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું। 3 થી 18 સપ્ટેમ્બર સુધી 15 દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું। હુકમનો ભંગ કરનાર સામે કરવામાં આવશે કાર્યવાહી। પ્રવાસીઓના રસ્તા પરથી આવવા જવા પર હાલ તો પ્રતિબંધ છે। 3 થી 18 સપ્ટેમ્બર સુધી આ રસ્તો છે બંધ રહેવાનો છે। પ્રવાસીઓ રસ્તા પર નહીં જઈ શકે એટલા દિવસ 15 દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું। જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરનામું છે બહાર પાડવામાં આવ્યું છે। જો કોઈ પણ લોકો આ હુકમનો ભંગ કરે છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। વિજયનગરનું પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ રહેશે। 15 દિવસ સુધી જાહેરનામું બહાર પડાયું છે। ત્યાં સુધી કોઈ પણ પ્રવાસી અવરજવર નહીં કરી શકે।